હવે સમાચારોમાં આગળ વધીશું। સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના સાવલીમાં પ્રથમપુરા ગામમાં દુર્ઘટના ઘટી છે। પ્રથમપુરા ગામના ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની અને અચાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ। સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 લોકો ગંભીર રીતે દાઝ્યા અને દુર્ઘટનામાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા માનુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। માનુ, સાવલીના પ્રથમપુરામાં આ દુર્ઘટના ઘટી, કેટલા લોકોને નુકસાન પહોંચ્યું છે, શું અપડેટ? વિની, સાવલીનું પ્રથમપુરા ગામ છે, ત્યાં દિનેશ પૂંજાભાઈ પરમારના ઘરમાં વહેલી સવારે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। આમાં 2 લોકો દાઝ્યા છે। બ્લાસ્ટ થવાના કારણે ઘરનો સામાન છે વેરવિખેર થઈ ગયો અને મોટો ધડાકા સાથે અવાજ થયો હતો। ભયંકર અવાજના કારણે ગામ લોકો પણ દોડી આવ્યા અને આગ લાગી હતી એના ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। આ ઉપરાંત 108ને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી અને જે પરિવારજનો 2 જણ ઘાયલ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અત્યારે હાલ તો બંનેની તબિયત સ્થિર માનવામાં આવી રહી છે, પરંતુ ઘરવખરીને મોટું નુકસાન થયું છે અને ગામમાં ધડાકાના કારણે ભયનો માહોલ ફેલાયો હતો। જી બિલકુલ માનુ, આભાર સમગ્ર માહિતી બદલ।